સુરતના પૂણાગામ વિસ્તારમાં આજે સવારે રફતારની પાંખે સવારે બે આશાસ્પદ યુવાનોના અકસ્માતમાં કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। પ્રતિબંધિત બીઆરટીએસ કોરિડોરમાં પૂરપાટ ઝડપે દોડતી સ્પોર્ટ્સ બાઇક પર કાબુ બહાર જઈ ઝાડ સાથે અથડાતા ગંભીર ઈજાઓ થવાને કારણે બંને મિત્રોએ ઘટના સ્થળે દમ તોડ્યો હતો। મૃતક બંને યુવાનો પરિવારના એકના એક દીકરા હોવાથી બંને પરિવારો પર આવ ફાટી પડ્યું છે। મળતી માહિતી મુજબ પૂણાની નેતલદે સોસાયટીમાં રહેતો 18 વર્ષીય દિવ્યેશ પ્રવીણભાઈ કોટડિયા અને વરાછાની લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતો 23 વર્ષીય રોનક અશોકભાઈ સોલંકી બંને હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા। ઓવર સ્પીડ અને વગર હેલ્મેટે જઈ રહેલા આ યુવાનોની બાઇક અચાનક કાબુ બહાર જઈને ટ્રેકની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બંને યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।